રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। આત્મનિર્ભર ભારતની વાત થઈ રહી છે। છોટાઉદેપુરના ગામના લોકો પણ આત્મનિર્ભર બની ગયા। તેમને નદી પર એક રસ્તો જીવતો કરી દીધો, કેમ કે તંત્ર તેમને 20-20 વર્ષથી એક પુલ ન આપી શક્યું। તંત્ર પર નિર્ભર રહેવાની જગ્યાએ ગામના લોકોએ હાથમાં પાવડો ઉપાડી પુલની જગ્યાએ કાચા રસ્તાનું સ્વખર્ચે નિર્માણ કરી તંત્રના ગાલે તમાચો માર્યો। આજકાલની નહીં 20 વર્ષની સમસ્યા કરી અનેક રજૂઆત પણ કોઈ જવાબ ન મળતા જાત મહેનત જિંદાબાદ। ચૂંટણી થાય છે, નેતાઓની ફૌજ હેલિકોપ્ટરથી ઉડાન ભરી જનતાના વોટ માંગવા ઉમટી પડે છે। મત આપનારી તેજ જનતા જ્યારે જીવ જોખમમાં નાખી રસ્તો પાર કરે છે, તો કોઈ નેતા પ્રચાર જેટલી તાકાત જનતાના કામમાં કેમ નથી લગાડતા? કેમ છેવાડાના ગામડાઓ સુધી વિકાસ નથી પહોંચતો? 20-20 વર્ષથી તેમની માંગણીઓ કેમ અધ્ધરતાલ લટકે છે? 12 થી 15 કિલોમીટર છોટાઉદેપુર જવું હોય તો આલો ફેરો પડે છે। બ્રિજ બને તો અમારે 5 થી 7 કિલોમીટરમાં અમે એ ગામડામાં 5 થી 7 કિલોમીટર પડે। રોડ શો કરી વોટ માંગીશું, કામ માટે પણ રોડ શો કરો। ચૂંટણી સમયે દરેક રાજકીય પક્ષ અનેક વાહનો સાથે રોડ શો કરે છે, પણ જ્યારે મત આપનારી જનતાને એક પુલ જોઈએ છે, તો ચૂંટણીના પ્રચાર જેટલું શક્તિ પ્રદર્શન કેમ લોકોના કામમાં નથી થતું? પાદરવાડ ગામમાં રહું છું। અમારા પાદરવાડ ગામ અને સિમલ ફળિયા વચ્ચે એક ઓરસંગ નદી આવેલ છે। ત્યાં અમારે આવવા જવામાં તકલીફ પડે છે। ત્યાં એક બ્રિજ બનાવવા માટે સરકારને વિનંતી છે। એક આવી બધી પરિસ્થિતિ બધા લોકો સિમલ ફળિયાના તેમજ બધા લોકો રસ્તા બનાવવા માટે કામ કરી રહ્યા છે। અમારે તકલીફ તો પડે છે। 12 કિલોમીટર। કેટલા કિલોમીટર ફરવું પડે? 10-12। મત લેવા કાચા રસ્તા પર જઈશું, મત લઈ જનતાને ભૂલી જઈશું? ચૂંટણી સમયે રાજકીય પક્ષોના નેતાઓ કાચા રસ્તા પર પોતાની અનેક કારોનો કાફલો ઉતારી દે છે, પણ તે જ વિસ્તારની જનતા જ્યારે પુલની માંગણી ન સંતોષાતા જાત મહેનત કરી પુલની જગ્યાએ સ્વખર્ચે રસ્તો બનાવવા મજબૂર થાય છે, તો કેમ પ્રચારમાં તાકાત લગાડનારા નેતા જનતાની મદદ કરવામાં તે તાકાત નથી લગાડતા? આ ધંધોળાથી સિમલફળિયામાં બ્રિજ બને તો સામેના કિનારા 20 થી 25 ગામો આવેલા છે, અને એ ગામોની અંદર ડેરીનો પણ વિકાસ થયેલો છે, અને માધ્યમિક શાળાનો પણ વિકાસ થયેલો છે, અને સબસ્ટેશન પણ સિમલફળિયા ગામે એનો વિકાસ થયેલો છે। તો એ જે કર્મચારીઓને આવવા માટે પણ ઘણી તકલીફ પડે છે। શાળાઓમાં આવતા જે શિક્ષકો હોય એ શિક્ષકોને પણ ભારે મુશ્કેલી થતી હોય, તો અમારે સરકારને શ્રીને આ જ વિનંતી છે કે આ બ્રિજ બને તો અમારા જે સામા કિનારોને ભવિષ્ય ઉજળું બને। હાથમાં પાવડો, પથ્થરોની મદદથી રસ્તો, આ દ્રશ્યો તે તંત્ર પર ઐતિહાસિક તમાચો છે જે જનતાની ચિંતાનો દાવો કરે છે। આ લોકો છે છોટાઉદેપુર જિલ્લા મથકને અડીને આવેલા સિમલ ફળિયા વિસ્તારના, જ્યાં ગામ લોકોએ પુલ બનાવવા માટે અનેક રજૂઆતો કરી, છતાં તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા હવે તેમને જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કર્યું છે। પુલની સમસ્યાના નિવારણ માટે ગામ લોકોએ આત્મનિર્ભર બન્યા। ગામ લોકોએ જાતે જ પાવડા ઉપાડી સ્વખર્ચે પથ્થરો અને માટી નાખીને પુલની જગ્યાએ નદી ઓળંગવા માટે આ હંગામી રસ્તો તૈયાર કરી લીધો છે। દર વર્ષે આ સમસ્યા થાય છે। દર વર્ષે ગામ લોકો 6 થી 7 લાખ રૂપિયા ફાળો ઉઘરાવી આ રીતે જ જાત મહેનતથી રસ્તાનું નિર્માણ કરે છે। અમે તકલીફ અમારે ઉદયપુર જવામાં બહુ પડે છોકરો માટે ને વારંવાર 20-25 વર્ષથી અમે આ નદીમાં પૂરણ કરીએ લોકોના ફાળાથી। એટલે અમારે અહીં વારંવાર રજૂઆત છે કે અમને પુલ બનાવી આપે। રજૂઆત ધારાસભ્ય સંસદને બધાને રજૂઆત કરેલી છે। એ વહેલી તકે અમને લોકો છે ને 2000-3000 જેવા જોડાય, 6 થી 7 લાખ જેવું થાય। એટલી જ સરકાર જોડે કે અમને પુલ બનાવી આપે। કાર્યકરો મહેનત સરકાર જોડે છે ને સરકાર જોડે રહેશું, પણ અમારે છે ને પુલ। સિમલ ફળિયા, પાદરવાટ, ઘંઘોડા સહિત આસપાસના ગામના લોકો એક સાથે મળીને ટ્રેક્ટરો અને હાથમાં પાવડા લઈ અને પથ્થરો માટી નાખીને રસ્તાની કામગીરી કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી ગ્રામજનો રસ્તો બનાવવાની કામગીરી કરી રહ્યા છે।
વિસ્તારના લોકો સરકાર કે તંત્રની મદદ વિના જાતે 5 થી 6 લાખ રૂપિયાનો ખર્ચ કરી રસ્તો બનાવી રહ્યા છે. ત્યારે આજે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પુલ બનાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા. છેલ્લા 20 વર્ષથી લોકો આ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 10 થી 15 ગામોના લોકો છેલ્લા 20 વર્ષથી ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે. ઓરસંગ નદીના પટમાં બ્રિજ ન હોવાને લઈને લોકોને 15 થી 20 કિલોમીટરનો ફેરો લગાવીને છોટાઉદેપુર પહોંચવું પડે છે. સીમલ ફળિયા સહિત આસપાસના ગામોના લોકો, વિદ્યાર્થીઓ અને મજૂરી કરતા લોકોને બ્રિજ ન હોવાને લઈને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને લોકો પાણીની અંદર ચાલીને રસ્તો પાર કરે છે. ચોમાસામાં તો આ સમસ્યા વધુ વિકરાળ બને છે. તો અમારે બીજો કોઈ ધંધો નથી, એટલે છોટાઉદેપુર માટે કોઈ શાકભાજી કરીએ કે પછી કોઈ બી કડિયા કામ કરવા ગઈએ કે ગમે તે કરવા જઈએ તો 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે. અને પછી સાંજે અમને આવા સમયના દાડાની અંદર 6 વાગે 5 વાગે છૂટે છે તો ઘરે આવવા માટે કોઈ સાધન નથી મળતા. એટલે ઘણા જણા પછી છોકરાને બાઇકો લઈને લેવા જવું પડે અને ઘણા જણા શાકવામાં બૈરો મૂકી આવીએ છે તે પણ અમારે લેવા જવું પડે. કોઈ સાધન નથી અમારી આ બાજુ મળતું. બસ આવે છે પણ એ થોડી વહેલી આવી જાય છે. કોઈ કોન્ટ્રાક્ટ કે ગમે તે હોય એ બધા મજૂરને મોડા છોડે. કોઈ દાડે માલ બાલ વધઘટ થયો તો 7 વાગે બી છોડે. તો આવા જવા માટે ને અહીંથી જવા માટે અમારે નાલેજથી ઓળિયાંબા લગીનો બહુ આખું ગામથી બહુ બહાર જવા માટે, એટલે એ બી બહુ ભયનો રસ્તો અમારે ખતરો છે. છેવાડાના ગામો સુધી વિકાસનો પુલ કેવો પહોંચી રહ્યો છે તેનો આ ઉત્તમ નમૂનો છે. સુશાસનના દાવાઓને સ્વમહેનતથી ગામ લોકો સણસણતો તમાચો ઝીકી રહ્યા છે. માટી પૂરણ છેલ્લા 25 વર્ષથી ગામ લોકો સ્વખર્ચે પૂરણ કરીએ છીએ. અમારી એક જ તકલીફ છે કે અમારે છોટાઉદેપુર જવા માટે ફરીને જવું હોય તો 15 થી 20 કિલોમીટર ફરવા પડે છે અને સીધું જવા માટે સીધું હાઈવે ટચને માટે 2 કિલોમીટર ફેરવા પડે છે અને ઉદયપુર જવા માટે 5 કિલોમીટરમાં જવાય છે. માટે આ પુલ બને તો અમારે સીધો રસ્તો સરળ થઈ શકે એમ છે અને ભણવા જવા માટે છોકરાઓને પણ સરળ રસ્તો પડે છે અને શાકભાજી કે કોઈ બી ધંધો વ્યવહાર કરવો હોય એ બી નદીમાંથી સીધું જવાય છે. અડધા ડઝન કરતા વધુ ગામો માટે જીવાદોરી સમાન પુલ ન બનવા પર નારાજ જનતા હવે જાત મહેનત જિંદાબાદ પર વિશ્વાસ રાખી રહી છે. જો નેતાઓ ચૂંટણી માટે આવા અંતરિયાળ વિસ્તારોના ગામડાઓના રસ્તા ખૂંદી વળતા હોય તો કેમ ચૂંટણી પૂરી થયા પછી સત્તા પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા આ વચનો પૂરા કરવા માટે પ્રચારવાળી તાકાત લગાડતા, જેના કારણે જનતાને પુલ જેવી પાયાની સમસ્યાનું સમાધાન થઈ શકે. પુલ બનાવો, પુલ બનાવો.